ચાર્જશીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળાગાળી વાળી કે એવી કોઈ ઘટના ઘટી નથી, એમના સ્ટેટમેન્ટમાં છે. અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈની જે સ્ક્રિપ્ટ છે એ તદ્દન અલગ છે. કોર્ટની અંદર જ્યારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી, માનનીય કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનનીય કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે. શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં 1 વર્ષ માટે નહીં જઈ શકે. આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે. એમ છતાં આમ આદમી પાર્ટી પાસે, ભાઈ ચેતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે, એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે.